મહત્વના સમાચાર મળી રહ્યા છે। વડોદરામાં સીલ કરેલા અનાજનો જથ્થો સડી જતા હાલાકી। કાસમપુર ગામે તંત્રએ સીલ કરેલા અનાજ 5 વર્ષ પડી રહ્યું। અનાજમાં દુર્ગંધ આવતા સ્થાનિક રહીશોને ભારે હાલાકી। 1000 જેટલા લોકોનું 100 દિવસ ચાલે એટલું અનાજ સડી ગયું। 22,000 કિલો ઘઉં, 28,050 કિલો ચોખા સીલ કર્યા। 650 કિલો ખાંડ, 250 કિલો મીઠું, 50 કિલો ચણા સડી ગયા। કાસમપુરના ત્રિકમ નામના શખ્સી વાડીમાંથી આ જથ્થો મળ્યો। પુરવઠા વિભાગના નાયબ મામલતદારે બે સામે ગુનો નોંધાવ્યો। ગુનો નોંધાયા બાદ કેસ હાઈકોર્ટમાં પહોંચ્યો હતો। અને આ મુદ્દે સંવાદદાતા અલ્પેશ જોડાયેલા છે। અલ્પેશ, વડોદરામાં સીલ કરેલા અનાજનો જથ્થો સડી ગયો, હાલાકી પણ। ધ્રુવિશા, બિલકુલથી વાત કરવામાં આવે તો કાસમપુર ગામ છે ને આ ગામની અંદર 5 વર્ષ પહેલા પુરવઠા વિભાગ છે કે તેના દ્વારા આ જે અનાજનો જથ્થો છે તે સીઝ કરવામાં આવ્યો હતો અને તેને જ લઈને આ અનાજના જથ્થાની અંદર જીવડા પડી ગયા છે। હું તમને સીધા દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશ કે આજે 5 વર્ષ પહેલા સીલ કરવામાં આવેલું આ ગોડાઉન છે અને આની અંદર મોટી માત્રામાં અનાજનો જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો હતો। 22,000 કિલો જેટલા ઘઉં, 2850 કિલો જેટલી ખાંડ અને 650 કિલો જેટલું મીઠું અને ચણા છે તે સીલ કરવામાં આવ્યા હતા। મહત્વની વાત અહીંયા એ છે કે 1000 લોકોને 100 દિવસ ચાલે એટલું આ જે અનાજ છે અને તેને કોઈ કારણોસર આખો આ જે જથ્થો છે તેને સીઝ કરવામાં આવ્યો। જો કે પુરવઠા વિભાગના જે નાયબ મામલતદાર હતા તેમના દ્વારા આ જે 2 લોકો હતા તેમની સામે ગુનો પણ નોંધવામાં આવ્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક આખો મામલો છે તે હાઈકોર્ટમાં પહોંચ્યો હતો અને ત્યારબાદ હજુ સુધી કોઈ પણ પ્રકારના પગલાં ન લેવાતા હાલ આ જે જથ્થો છે તે સડી ગયો છે। લોકોના ઘર સુધી પહોંચવાનો આ જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક ગોડાઉનમાં સડી ગયો છે અને જે જીવડા તમે જોઈ રહ્યા છો કયા પ્રકારની પરિસ્થિતિમાં આ જીવડા છે તે અહીંયા જોવા મળી રહ્યા છે। ખૂબ જ દુર્ગંધ છે તે અહીંયાથી આવી રહી છે અને તેના કારણે લોકોને પણ ક્યાંક ને ક્યાંક મુશ્કેલી વેઠવાનો વારો આવે છે, કારણ કે આસપાસના વિસ્તારમાં જે ફળી આવેલા છે લોકો પણ આ જે દુર્ગંધ છે, આ જે જીવડા છે તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, કારણ કે અવારનવાર આ જે જીવડા છે તેમના ઘર સુધી પહોંચે છે અને લોકોનું જે સંગ્રહ કરેલું અનાજ છે તેને પણ ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચી રહ્યું છે। લોકો કહી રહ્યા છે કે આ જે અનાજ છે તેનો નિકાલ લાવે, કારણ કે આ જે 5 વર્ષથી આખું આ જે અનાજ છે હવે ક્યાંક ને ક્યાંક અખાદ્ય બન્યું છે અને તેને જ લઈને લોકોમાં પણ હાલ રોષ છે તે જોવા મળ્યો છે। આપણે લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું, કારણ કે જે રીતે જોઈએ તો લોકોના ઘર સુધી પહોંચતું અનાજ આજે આ જે ગોડાઉન છે અને તેમાં સડી રહ્યું છે। શું કહેશો, જે રીતે જોઈએ તો લોકોના ઘર એટલે કે ગરીબ લોકોની આખી આ જે યોજના હોય છે, સરકાર દ્વારા એમને અનાજ આપવામાં આવતું હોય છે અને આ અનાજ આજે 5 વર્ષથી ગોડાઉનની અંદર સડી રહ્યું છે। કોઈના મોઢામાં ના ગયું, છેલ્લા લગભગ 5.5 વર્ષથી અનાજ અહીંયા સડી રહ્યું છે, એમાંથી જીવડા ઉડે છે અને એટલી દુર્ગંધ મારે છે, અમારે અહીંયા આગળ ત્રાસ થઈ ગયો છે। અમારા ઘરના અનાજમાં પણ એ જીવડા ઉડીને આવી જાય છે। અનેક જગ્યાએ રજૂઆતો કરવા છતાંય કોઈ ધ્યાન આવેલું, કોઈ ધ્યાન ઉપર લીધેલું નથી। આજે પરિસ્થિતિ યથાવત છે, દર વર્ષે જીવડા વધતા ને વધતા જ જાય છે। આ જગ્યાએ ત્યાં ઊભું રહેવું, હાલમાં અમે અહીંયા ઊભા છે, અહીંયા પણ આની સ્મેલ આવે છે 100 ફૂટ દૂર સુધી અને દુર્ગંધને લીધે ભૂંડ અને બીજા જંગલી પ્રાણીઓ પણ એ અનાજની આજુબાજુ મંડરાતા રહે છે 24 કલાક। બિલકુલથી જે અન્ય પ્રાણીઓ છે તેઓ પણ મંડરાતા રહે છે। શું કહેશો, આખો આ જે જથ્થો છે તેને સીઝ કરવામાં આવ્યો છે, કોઈ પણ પ્રકારની પુરવઠા વિભાગે કાર્યવાહી ન કરી, ના તો પોલીસે દરકાર લીધી અને આજે આ ગરીબોના ઘર સુધી પહોંચતું અનાજ ક્યાંક ને ક્યાંક આ જે ગોડાઉન છે એમાં સડી રહ્યું છે। હું વહીવટી તંત્રને વિનંતી એવી કરું છું કે વહેલી તકે આ ગોડાઉનનું દુર્ગંધ બહુ મારે છે એને દૂર કરવામાં આવે અને અહીંયાથી હટાવવામાં આવે અને આ પાછળના ફરિયામાં પણ બહુ દુર્ગંધ મારે છે અને જીવજંતુ બહુ પડેલા છે અને એને દૂર કરવામાં આવે, વહીવટી તંત્રની વિનંતી। બિલકુલથી હાલ તો વહીવટી તંત્રને જે સ્થાનિકો છે તે વિનંતી કર્યા છે, સરપંચ પણ છે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું। શું કહેશો સરપંચ સાહેબ, કે જે રીતે જોઈએ તો 5 વર્ષથી આખું આ જે અનાજ છે તે ક્યાંક ને ક્યાંક તંત્રના પાપે સડી રહ્યું છે, તંત્રએ જો આ અનાજ ભલે જથ્થો સીઝ કર્યો, ગોડાઉન સીઝ કર્યું, કાર્યવાહી કરવાની હોય તો દુકાનદાર પર કરવાની હોય, પણ ક્યાંક ને ક્યાંક અનાજ તો લોકો સુધી પહોંચાડવું હતું। સાચી વાત છે, આ લોકોના ગરીબોના મોઢાનું અનાજ અત્યારે સડી રહ્યું છે, એટલા માટે મારે તો વહીવટી તંત્રને એટલું જ કહેવું છે કે આ અનાજ જો કોઈના મોઢામાં ગયું હોત તો આજે 100 થી 200 લોકોના ઘર સુધીને અનાજ ગયું હોત તો ગરીબોના મોઢામાં અનાજ જાત। અત્યારે એ સડીને આગળ એટલું દુર્ગંધ મારી રહ્યું છે, જે આજુબાજુના ફળિયા છે એમાં એટલી સ્મેલ આવે છે। હવે અત્યારે કોઈ રોગચાળો ફાટી નીકળશે તો એનો જવાબદાર કોણ? અને મારી તો વહીવટી તંત્રને એટલી વિનંતી છે કે વહેલી તકે આનો નાશ કરવામાં આવે ને અહીંથી જગ્યા સાફ કરવામાં આવે।
કેટલો જથ્થો હશે આ અંદાજે કેટલો જથ્થો હતો? કારણ કે અંદર તો ઘઉં પણ છે, ચોખા પણ છે, ખાંડ પણ છે, દાળ પણ છે. અંદાજિત 25 થી 28,000 કિલો જેવો અનાજનો જથ્થો હતો. બિલકુલથી ધ્રુવિશા, 25 થી 28,000 કિલો જેટલો આખો જે જથ્થો છે, 1,000 માણસને 100 દિવસ ચાલે એટલું આ અનાજ કે આજે સડી રહ્યું છે. પોલીસ અને વહીવટી તંત્ર બંનેની બેદરકારી કહેવાય, કારણ કે પોલીસે કેસ કર્યો અને ત્યારબાદ વહીવટી તંત્રએ આજે અનાજ છે તેની કોઈ પણ દરકાર ન લીધી. ભલે સીલ માર્યો, પરંતુ ક્યાંક ને ક્યાંક અનાજ છે તે લોકોના ઘર સુધી પહોંચાડ્યું હોત તો આજે આ પરિસ્થિતિ ન થાત. હજુ પણ ક્યાંક ને ક્યાંક આ જે અનાજ છે તે સડી રહ્યું છે. અનાજનો નિકાલ કરવો ખૂબ જ જરૂરી છે, કારણ કે આ જીવડાને કારણે લોકોનું જે ઘરમાં સંગ્રહ કરેલું અનાજ છે તેને પણ મોટા પાયે નુકસાન પહોંચી રહ્યું છે. સાથે સાથે આ સડેલા અનાજમાંથી એટલી તો દુર્ગંધ આવી રહી છે કે અહીંયા ઊભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે. લોકોના ઘર સુધી આ જે દુર્ગંધ છે તે પહોંચી છે. લોકોને ક્યાંક ને ક્યાંક પોતાના ઘરમાં પણ રહેવું હવે આ દુર્ગંધના કારણે મુશ્કેલ બની રહ્યું છે. લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. લોકો વહીવટી તંત્ર પાસે એક જ આશા રાખી રહ્યા છે કે હવે આ જે જથ્થો છે તેને નિકાલ કરવામાં આવે, કારણ કે હવે આ જથ્થો છે તે ક્યાંક ને ક્યાંક અખાદ્ય બન્યો છે. આને ઉપયોગમાં લેવા એવું નથી, એટલે ચોક્કસથી આ જે જથ્થો છે તેની હાલ તો લોકો છે તે નિકાલ કરવાની માંગ કરી રહ્યા છે. પોલીસ અને વહીવટી તંત્ર આ બંનેની ક્યાંક ને ક્યાંક મોટી બેદરકારી છે, કારણ કે જે તે સમયે જો આ જથ્થાનો નિકાલ કર્યો હોત અથવા તો આજે આ અનાજ જ્યાં આપવાનું હતું ત્યાં આપી દીધું હોત તો આજે આ પરિસ્થિતિ ના હોત. 28,000 એટલે કે ખૂબ જ મોટા પ્રમાણમાં આખો આ જે જથ્થો છે તે હાલ અહીંયા સડી ગયો છે અને આ સડેલા અનાજના જથ્થાને કારણે ક્યાંક ને ક્યાંક લોકોનું જે અનાજ છે તેને પણ નુકસાન પહોંચી રહ્યું છે. જી અલ્પેશ, જોડાવા બદલ આભાર આપનો. તો જે ગરીબોના હાથનું અનાજ હતું તે અહીંયા સડી રહ્યું છે. છેલ્લા 5 વર્ષથી સીલ કરેલું અનાજ હતું જે અહીંયા સડી રહ્યું છે. દુર્ગંધ આવી રહી છે. આસપાસના લોકોને હાલાકી થઈ રહી છે. તંત્ર સામે સવાલ છે, પોલીસ સામે પણ સવાલ થઈ રહ્યા છે. પુરવઠા વિભાગના નાયબ મામલતદારે 2 સામે ગુનો નોંધાવ્યો હતો, પરંતુ એ પહેલા 1,000 જેટલા લોકોનું 100 દિવસ ચાલે એટલું અનાજ અહીંયા રાખવામાં આવ્યું હતું, સીલ કરવામાં આવ્યું હતું. હાઈકોર્ટ સુધી આ કેસ પહોંચી ચૂક્યો હતો. 22,000 કિલો ઘઉં હતા, તો આ સાથે ચોખા સહિતના અનેક અનાજ હતું જે અહીંયા સડી રહ્યું હતું. કાસમપુર ગામે તંત્રએ સીલ કરેલ અનાજ 5 વર્ષ સુધી પડી રહ્યું. લોકો હાલ હાલાકી ભોગવી રહ્યા છે અને એ જ ગોડાઉનમાંથી આ અનાજનો જથ્થાનો નિકાલ કરવામાં આવે તે સ્થાનિકો માંગ કરી રહ્યા છે, કારણ કે આસપાસના લોકો માટે આ માથાના દુખાવા સમાન સમસ્યા બની ચૂકી છે. દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો કે અનાજનો જથ્થો મોટા પ્રમાણમાં સડી ગયો છે, જીવડા પડી ગયા છે. 5 વર્ષથી અહીંયા એમ જ પડ્યું હતું આ અનાજ, ન તો કોઈ લોકોને આપવામાં આવ્યું. અને આ મુદ્દે નાયબ મામલતદાર ગીતાબેન જોડાયા છે. ગીતાબેન, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જે અહીંયા ગોડાઉનમાં તંત્ર દ્વારા સીલ કરેલ અનાજ રાખવામાં આવ્યું હતું, 5 વર્ષથી એમ જ પડ્યું હતું, હા સડી ગયું છે, લોકોને હાલાકી થઈ રહી છે. પહેલા 2 લોકો સામે ગુનો પણ નોંધાયેલો હતો. આપની પ્રતિક્રિયા શું? એ જે તે વખતે હેલો જી બેન. હા, જે તે વખતે આપનો અવાજ આવી રહ્યો છે, આપ બોલો. હા, જે તે વખતે એ અનાજ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલું હતું અને તે વખતે પોલીસ દ્વારા જે પુરવઠા વિભાગને સુપ્રત કરવાના બદલે ત્યાં આગળ સીલ કરી દેવામાં આવ્યું હતું અને એના પછી કોર્ટ મેટર થયેલી હતી. એટલે રેવન્યુ રાહે તે અનાજ અમે ત્યાંથી જે તે વખતના અધિકારીઓએ છોડાવેલ ન હતું, જેના કારણે આટલો સમય પસાર થઈ ગયેલો હતો. એટલે એ કોર્ટ મેટર જતી રહી, એટલે એમાં હવે અમે કોઈ કાર્યવાહી કરી શકતા નથી. એટલા માટે આટલો સમય લંબાઈ ગયો છે. જી ગીતાબેન, જોડાવા બદલ આભાર આપનો.